ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં 22મો પાઠ હિમાલયમાં એક સાહસ એના પહેલા ભાગની આપણે ચર્ચા કરી ગયા। આજે આપણે બીજા ભાગની ચર્ચા કરીશું। તો પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે જવાહરલાલ નહેરુનું લગ્ન થયું તો એ વર્ષ દરમિયાન ઉનાળામાં કહે છે કે પોતાના વતન જે કાશ્મીર છે બરાબર, ત્યાં આગળ કહે છે એમણે થોડા દિવસો પસાર કર્યા હતા અને ત્યાંથી કહે છે એ પોતાના એક પિતરાઈ ભાઈ અને બીજા થોડા મિત્રોની સાથે એમણે કહે છે કે ત્યાં આગળ કહે છે કે પહાડો જે છે એ પહાડો અને લદ્દાખના રસ્તે કહે છે કે એટલે કે એ બધું ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે, પહાડો જે કંઈ છે એ બધું એમને જોવાનું, એ ફરવાનું એમને મન થયું। પછી એ જવાહરલાલ નહેરુ અને પોતાના મિત્રો સાથે કહે છે તિબ્બતની સપાટી પર જાય છે। ત્યાં આગળ કહે છે મોટા મોટા જંગલો, ઊંચા ઊંચા પ્રદેશો અને નાની નાની ગલીઓવાળા પ્રદેશો કે નિર્જન ખીણો અને આ બધું જોયું તો લેખક કહે છે આવો આહલાદક અનુભવ મારા જીવનમાં મેં પ્રથમ વખત કહે છે અનુભવ્યો હતો। કહે છે ચારે બાજુ જુઓ તો કહે છે છોભીલા ઘાટ હતો, ત્યાંથી કહે છે કે સાવાખા વેરાન ખાલી નક્કર ખડકો સિવાય કશું દેખાતું હતું નહીં અને સાંકડી સાંકડી નાની નાની ખીણો દેખાતી હતી અને ઊંચા ઊંચા પહાડીઓની અંદર પ્રાકૃતિક જે સૌંદર્ય છે એ ખૂબ જ સુંદર દેખાતું હતું। અને જે જવાહરલાલ નહેરુ કહે છે મારા જીવનમાં એ અનુભવ એ ક્યારેય પણ ભૂલી ન શકાય એવો સુંદર મજાનો પ્રાકૃતિક સૌંદર્ય જોવાનો એ અનુભવ કહે છે આહલાદક હતો। આગળ પછી કહે છે કે જેમ જેમ પોતે આગળ જતા જાય છે એમ ધીરે ધીરે કહે છે કે એ ખડકોમાંથી પસાર થતા હોય છે, શિખરોમાંથી પસાર થાય તો થોડા સમય સુધી એમને નાની નાની મોટી મોટી વનસ્પતિઓ દેખાય છે। પછી જેમ જેમ આગળ જાય છે તો વનસ્પતિઓ જે છે એ કશું દેખાતું નથી, ઝાડ જે છે વૃક્ષો પણ દેખાતા નહીં, પણ જેમ જેમ આગળ વધતા જાય છે એમ જે શિખરો છે એ શિખરો જાણે કે હિમથી છવાયેલા હોય એવા સુંદર મજાના કે છે દેખાતા હોય છે। આગળ પછી લેખક કહે છે કે એમનો એ પ્રવાસ દરમિયાન એક રોમાંચક અનુભવ ક્યારે થયો કે છોભીલા ઘાટ છોડીને જ્યારે એમણે આગળ વધતા હતા ત્યાં આગળ એક કહે છે કે માતાયાન એવું એક સ્થળ હતું, ત્યાં આગળથી કહે છે અમરનાથની ગુફા કે છે માત્ર ખાલી 8 કિલોમીટર હતી। તો એમને થયું કે અમે લોકો ફટાફટ 8 કિલોમીટર આટલું બધું ચાલીને આવ્યા છીએ તો 8 કિલોમીટર તો અમે ઝડપથી પસાર કરી દઈશું, પણ એ 8 માઇલ પસાર કરવાના એ પહેલાં કહે છે અફાટ મોટો હિમ સમૂહથી ઢંકાયેલો જબરજસ્ત મોટો પહાડ ઓળંગવાનો હતો કહે છે। એટલે લેખક અને આપણે જવાહરલાલ નહેરુ અને એમના મિત્રો લાગ્યું કે 8 કિલોમીટર આપણે ફટાફટ એ પહાડ જે છે મોટો એ પહાડ કહે છે પસાર કરીને આપણે અમરનાથની ગુફાએ ફટાફટ પહોંચી જઈશું। એ કહે છે કે પહાડ જે પહાડ કહે છે કે એ લોકો હંસભેર ગયા અને એ પહાડ કહે છે કે ઓળંગવા ગયા એ સમયે કહે છે કે નિર્ણય લીધો કે આપણે ગમે તે થાય પહાડ ઓળંગી અને આપણે અમરનાથની ગુફાના દર્શન કરીએ। ત્યાં આગળ કહે છે એમણે શરૂઆત 8 કિલોમીટર જે હતું એ તેમણે કહે ચાલવાનું શરૂ કર્યું તો 15,500 ફૂટની ઊંચાઈ આવેલા કે છે પડાવ પર એ લોકો કહે છે કે નાની નાની ટુકડીઓ પાડી અને એ લોકો નીકળી ગયા અને એ રસ્તા વચ્ચે એ અનુભવેલા નહોતા, બરાબર, એમને અનુભવ નહોતો એ રસ્તાનો, એટલે એમણે શું કર્યું કે ત્યાંનો એક ભરવાડ હતો એ ભૂપિયાને પણ પોતાની સાથે લીધો કે એમને રસ્તો બતાવવામાં મદદ કરે। પછી કહે છે દોરડાની અને સાંકળેથી બાંધીને બધા મિત્રો અને જવાહરલાલ નહેરુ એ ધીરે ધીરે કે છે હિમ નદીઓ, કારણ કે એ જે હિમનો મોટો પહાડ પસાર કરવાનો હતો એની અંદર ઘણી બધી મોટી મોટી હિમ નદીઓ આવતી હતી તો એ હિમ નદીઓ કે છે દોરડાથી એકબીજાની સાંકળની જેમ બની અને ઘણી બધી કે છે એમણે અનેક કે છે હિમ નદીઓ ઓળંગતા ગયા અને કે છે આગળ વધતા ગયા અને જેમ જેમ એ લોકો આગળ વધતા હતા એમ કે છે એમની મુશ્કેલીઓ પણ ખૂબ જ વધતી હતી અને જેમ જેમ ઊંચાઈ પર જતા હતા એમ હવા પાતળી થવાના કારણે શ્વાસ લેવામાં પણ ખૂબ જ મુશ્કેલી થતી હતી। કે છે કે જવાહરલાલ નહેરુ અને એમના મિત્રો પાસે કે છે જે મજૂર લીધેલા એમના સામાન ઉચકવા માટે એ લોકોની પાસે પણ કંઈ વધારાનો એવો સામાન હતો, ખાલી જરૂરિયાત પૂરતો અમુક જ સામાન હતો, છતાં પણ એ લોકો જે હતા મજૂર એ લોકો પણ કહે છે સહેજ અમે ઊંચાઈ ગયા તો એ લોકો પણ લોહીની ઉલટીઓ કરવા લાગ્યા અને કે છે એવામાં કે છે હિમ પડવા લાગ્યું અને જબરજસ્ત હિમ નદીઓ કે છે કે હિમ પડ્યું એટલે કે હિમ નદીઓ કે છે લપસણી થઈ ગઈ, એટલે અમે લોકો કે છે અમારું હિમ નદીઓ ઓળંગીને પસાર થવું
એ કે છે મુશ્કેલ પડી ગયું. અને કે છે એ મુશ્કેલ કારણ કે હિમ નદીઓની ઓળંગવાની અને હિમ પડ્યું એટલે કેવું શું કર તાજું તાજું હિમ એટલે જેવો પગ મૂકે એટલે ફટાક દઈને લપસી પડાતું હતું. એટલે કે છે કેવી રીતે કે છે કે ખૂબ જ મુશ્કેલીથી અમે લોકો કે છે એટલી જે હિમ નદીઓ કે છે પસાર કરી અને એમાં કે છે અમે થાકીને લોથપોથ થઈ ગયા. પછી આગળ કે છે કે બીજા ભાગ આપણે જોઈએ. અમે અમારે પડાવેથી સવારે 4 વાગ્યે નીકળ્યા હતા અને 12 કલાકના સતત ચઢાવને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હિમ આચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુંગટ જેવું લાગતું હતું. પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અમે કેટલી ઊંચાઈ હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે 15,000 કે 16,000 ફૂટની ઊંચાઈએ તો જરૂર હોવી જ જોઈએ, કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. હવે લગભગ અડધા માઇલનું આ હિમ સરોવર ઓળંગી પેલે પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું. અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ શરૂ કરી. કે જવાહરલાલ નહેરુ અને એમના મિત્રો કે છે કે ધીમે ધીમે કે છે આગળ વધતા ગયા. એમાં કે છે કે પોતાના જે પડાવ પહોંચવાનો હતો અમરનાથની ગુફા એટલે કે એ પહેલાં પેલો જે પર્વત પાર કરવાનો હતો ત્યાં આગળ કે છે ઊંચા પર્વત ઉપર કે સવારે 4 વાગ્યા સુધી કે છે અમે લોકો પહોંચ્યા. બીજા 12 કલાકના ચઢાવ પછી કે છે અમે અમરનાથની ગુફાએ પહોંચવાના હતા. એ પહેલાં કે છે કે જે પેલો મોટો હિમનો જે શિખર હતો એ પસાર કર્યો, ત્યાં આગળ એ કંઈ કરીને એટલી ઊંચાઈએ પહોંચ્યા અને એની આગળ કે છે કે નીચે પાછું ઉતરી અને પાછું જોયું તો મોટું હિમ સરોવર કે છે હતું અને એ હિમ સરોવર કે છે અમારે પસાર કરવાનું હતું. કે છે એ હિમથી કે છે હિમથી આખું ઢંકાયેલું કે છે શિખરોથી વીંટળાયેલું એ દ્રશ્ય કે છે ખૂબ જ મનોહર હતું. જાણે એવું લાગે કે દેવતાઓના માથા પર જાણે હિમરૂપી કે છે મુંગટ પહેર્યો હોય એવું સુંદર મજાનું કે છે દ્રશ્ય લાગતું હતું. પણ કે છે કે તાજું એ સમયે પણ કે હિમ અને ધુમ્મસ પડતું હતું એટલે આ જે સુંદર મજાનું દ્રશ્ય છે એ કે છે અમારી સામે પણ ઝડપથી અદૃશ્ય થઈ ગયું. અને જવાહરલાલ નહેરુ કે છે કે અમે જાણતા નથી પણ અમે કે ધારીએ તો 50,000 થી 16,000 ફૂટની ઊંચાઈ કે છે એ લોકો મોટું જે પેલો હિમ શિખર હતો એ હિમ શિખર કરીને અમે પહોંચી ગયા હતા. અને ત્યાંથી કે છે પાછું એ હિમ મોટો શિખર ચડવાનો પછી પાછો એના સામેની પાળેથી નીચે ઉતરવાનો અને નીચે ઉતરી પાછું મોટું હિમ સરોવર છે એ પસાર કરવાનું પછી અમરનાથની ગુફાએ પહોંચવાનું હતું. એટલે જવાહરલાલ નહેરુ અને મિત્રોને લાગ્યું કે આટલી મોટો કે છે હિમ શિખર કે છે આપણે પસાર કરીને આવ્યા છે, કેટલા બધી મોટી મોટી મુશ્કેલીઓ પસાર કરીને આપણે આટલે સુધી પહોંચ્યા તો હવે તો કે છે કંઈ આગળ બહુ કે છે જવાનું છે, આટલી મોટી મુશ્કેલીઓ પસાર કરી તો નાની એકાદ કે છે કે આ હિમ સરોવર ઓળંગતા શું વાંધો છે, આપણે કે છે ફટાફટ કે છે કે પાર. એટલે કે અમને થાકી ગયા હતા છતાં પણ ઉત્સાહથી અમે લોકો કે છે નવું જે અમારું જવાની પ્રવાસની શરૂઆત હતી એ પ્રવાસમાં કે છે અમે શરૂઆત કરી. આગળ પેરેગ્રાફમાં કે છે રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાં મોટી ગોફણો આવતી હતી. અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ગોફણો દેખાતી ન હતી. અજાણતા પગ મુકાયો તો કડડ ગપ ગયા અને સાચે જ તેમ થયું. આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું. મેં પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ગોફણમાં લપસ્યો. આ ગોફણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી શંકા ન હતી. પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો. ગોભણની એક બાજુએ હું વળગી રહ્યો અને મને ખેંચીને કાઢવામાં આવ્યો. આથી અમારા હાજા ગગડી તો ગયા જ, છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી. પણ આ ગોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારી પાસે આમાંની કેટલીક ઓળંગવાની સાધન સામગ્રી રહ્યા ન હતા. એટલે આખરે થાકી સાવ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા.
પછી જવાહરલાલ નહેરુ એમને પોતાના મિત્રોની ટીમ સાથે કે છે મોટી પેલી હિમનદીઓ કે છે ઓળંગતા જતા હતા. પણ ત્યાં આગળ કે છે હિમનદીઓ ઓળંગતા હતા તે મોટી મોટી કે છે ગોફણ એટલે શું છે કે ઊંડી ખાઈ, બરાબર, ઊંડી મોટી મોટી એવી ગુફાઓ, એવી એક પ્રકારની કોતર આવે, એવો મોટો ખાડો આવે કે હિમનદીઓને એવો ખાડો આવે એટલે કે તો આપણે ઉપરથી લાગે કંઈ બરફ જ છે, બીજું કશું છે નહીં. પણ એની અંદર જો પગ લપસી પડ્યો તો સીધા ઊંડી ખાઈની અંદર કે છે આપણે ભરાઈ જઈએ. અને આમાં કહે છે કે આવી હિમનદીઓ હતી, બરાબર, આમ સીધી હિમનદીઓ, પણ ઉપર આપણને બરફ છવાય એટલે આપણને બહુ ખબર ના પડે કંઈ આગળ મોટી ઊંડી ગુફા હશે કે મોટી ખાઈ હશે. અને એ સમયે કહે છે કે તાજું તાજું હિમ પડ્યું હતું એટલે કહે છે બહુ ખાસ ખબર પડતી હતી નહીં કે કઈ આગળ ખાડો છે કે કઈ આગળ મોટી ઊંડી ખાઈ છે કે કઈ આગળ સીધો રસ્તો છે, કઈ હિમનદી, કશી કહે છે બહુ ખબર પડતી હતી નહીં. અજાણતા કહે છે જો પગ મુકાઈ ગયો તો સીધા કહે છે એ મોટી જે ગોફણ છે, બરાબર, એ કે મોટી ખાઈમાં કે છે ખાડામાં તમે ભરાઈ ગયા. અને કહે છે તાજું તાજું હિમ પડ્યું એમાં કહે છે જવાહરલાલ નહેરુ કહે છે હું છેતરાયો અને કહે છે હું આમ જતો હતો અને એવામાં જ મારું કહે છે એ મોટી ગોફણ હતી એમાં કહે છે પગ ભરાઈ ગયો અને તરત જ કહે છે બરફનો ટુકડો ત્યાંથી ખસાઈ ગયો અને સીધો કહે છે હું મોટી એક ભયાનક અને ખૂબ જ મોટી પહોળી એવી ગોફણ હતી, બરાબર, એ મોટી ગુફામાં કહે છે હું મારો પગ લપસ્યો અને ઊંડી ખાઈમાં કહે છે હું જતો રહ્યો. પણ કહે છે કે એ ખાઈ કેવી હતી તો કે છે એની અંદર જો તમે એક વખત અંદર ગયા, બરાબર, તો કે છે કાયમ માટે ત્યાં જ રહો, એટલે ત્યાં આગળ કોઈ માણસ સુરક્ષિત ના, ત્યાં આગળ કે છે એ મરી જ જાય એટલી ઊંડી ભયાનક જબરજસ્ત મોટી એવી પહોળી એવી કે છે ખાઈ હતી. એમાં કે છે મને એવું લાગ્યું કે હવે કે છે મારા રામ રમી ગયા. અને એવામાં કે છે કે એમને લાગ્યું કે હવે કે છે મારું મોત નક્કી છે, હવે હું કોઈ સંજોગોમાં નીકળે ને. પણ પેલા દોરડાથી એકબીજાના મિત્રો જોડે જોડે બાંધીને જતા હતા, દોરડું હતું એના કારણે કે છે મને દોરડાના લીધે એ પકડી રહ્યા, એ ગોફણની અંદર લટકી રહ્યા અને ગમે તેમ કરીને જાત મહેનત અને પોતાના મિત્રોની સહાયથી ગમે તેમ કરીને કે છે પેલા દોરડાના સહારે એ મોટી જે ગુફા હતી, એ ખાડો હતો ગોફણ, બરાબર, એમાંથી પરાણે જીવ બચાવીને કે છે બહાર આવ્યા. આમ કે છે કે અમારે તો બધાને કે છે કે મને એમાંથી કાઢ્યો તો મારા પણ રામ મને પણ કે છે મોત નજરો સમક્ષ દેખાયો અને મારા મિત્રો પણ કહે છે કે થાકે કે કેટલી ઊંડી ખાઈમાં હું ઘૂસી ગયો હતો, ઉતરી ગયો હતો કે મારા મિત્રોને પણ કાઢતા ફેંફે પડી ગયા હતા કે છે. અને મને તો કે છે શ્વાસ પણ કે છે મારો રૂંધાઈ ગયો હોય, મને મોત કે છે મારી આંખો સમક્ષ દેખાઈ ગયું એવું લાગ્યું. પછી અમે લોકોએ કહે છે કે મહાપરાણે કહે છે કે બહાર નીકળ્યો, પણ કે અમે પછી થોડી આગળ કે અમે ચાલવાનું શરૂ કર્યું, પણ ગોફણોની જે ગુફાઓ હતી, બરાબર, એ ખાવાની કે સંખ્યા વધતી જતી હતી અને પણ જેમ જેમ આગળ ગયા મોટી મોટી કે છે ગોફણો આવતી હતી. એટલે કે છે અને અમારી જોડે કે ગોફણો ઓળંગીને જવાનું એવા કોઈ એવા સાધન સામગ્રી બહુ ખાસ અમારી પાસે હતું નહીં, બરાબર, જે કંઈ હતા એ બધું આગળ હિમ કે શિખરોને બધું પસાર કરવા સમાપ્ત થઈ ગયા હતા. એટલે કે છે એવી જોડે એવી સાધન સામગ્રી ન હતી એટલે એ લોકો કે અમે થાકી ગયા હતા. અને પછી એમણે નક્કી કર્યું, નિરાશ થઈને નક્કી કર્યું કે હવે કે છે હવે આપણાથી કે છે આગળ વધી શકાશે નહીં. અને ત્યાર પછી જવાહરલાલ નહેરુ કે છે બસ કે છે ત્યાંથી પછી અમે કે છે પાછા પોતાના રસ્તે કે છે પાછા અમે વળી ગયા. એટલે કે છે અમરનાથના જે દર્શન કરવાના, અમરનાથની ગુફાના, એ દર્શન કરવાના જવાહરલાલ નહેરુ કે છે મારા અધૂરા જ રહી ગયા. આગળ પેરેગ્રાફમાં કે છે કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત જ ત્યાં જવાનો મેં નિર્ણય કર્યો. અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા. આમાંનો એક તો તિબેટના અલૌકિક સરોવર માનસરોવરની અને પાસે જ આવેલા હિમ આચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો. એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો. એ વાતને તો 18 વર્ષ થયા, છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો જ દૂર છું. હું તો અનેકવાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો જ નથી અને રોજ રોજ રાજકાજના અને લોકસેવાના વમળમાં વધારે ગૂંચાતો ગયો છું. ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલસા તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે એ તૃપ્ત કરવી પડી અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું. અહીં આગળ જવાહરલાલ નહેરુ કહે છે કે પેલા અમરનાથની ગુફાના દર્શન તેમના અધૂરા જ રહી ગયા. પણ કહે છે કાશ્મીરના જે ઊંચા એ ગિરિવરો હતા, બરાબર, એ જંગલો હતા, એ ઊંડી ઊંડી ખીણો હતી, એ મોટા મોટા પહાડો હતા,
એ કહે છે કે મને એમણે મંત્રમુગ્ધ બંધ કરી દીધો હતો. એટલે કે છે કે એમના પર હું એટલો બધો આકર્ષિત થયેલો કે મને વારંવાર ત્યાં આગળ જવાની કે છે ઈચ્છા થતી હતી. અને મેં કે છે ત્યાં જ કે છે પાછા ફરવાનો કાયમ માટે કે છે મેં નિશ્ચય કર્યો હતો. અને અનેક કે છે પ્રવાસ પણ મેં ખેડ્યા હતા. પણ કે છે જે કે મેં ઘણા બધા પ્રવાસો ખેડ્યા હતા, બરાબર. પણ એમાં કે છે મને કે છે જે તિબ્બતના અલૌકિક જે સરોવર હતા, બરાબર, માનસરોવર અને હિમ આચ્છાદિત જે કૈલાસ પર્વતોની યાત્રા હતી, એ તો કે છે મારા માટે કાયમ માટે કે છે એક યાદગાર, એક આહલાદક અનુભવ બની ગયો છે. જ્યારે પણ કે છે એના વિશે હું વિચારું છું તો આનંદથી ઉછળી પડું છું કે છે. અને કે છે આમ કે છે આ વાત તો કે છે 18 વર્ષ થઈ ગયા. આજે પણ કે છે કૈલાસ અને માનસરોવર અને તિબ્બતના પ્રદેશો જે છે, બરાબર, એ પ્રકૃતિ સૌંદર્યને કે હું આજે પણ કે છે ભૂલી શક્યો નહોતું. અત્યારે કે છે હાલમાં કે છે એ કાશ્મીર મારા વતનમાં જવાની મને ઘણી વખત ઈચ્છા થાય છે, પણ હું પાછો જઈ શકતો નથી. કેમ? તો કે છે પોતે રાજકારણમાં અને લોકસેવાના કામમાં એટલા બધા ગૂંચાઈ ગયા છે કે જેના કારણે હવે ફરી એમને કે છે કાશ્મીરમાં જઈ પોતાના વતનની અંદર જે તિબેટનો પ્રવાસ કર્યો હતો, એ પ્રવાસના જે સૌંદર્ય, પ્રકૃતિ સૌંદર્ય હતું, એ માણવાનું કે છે હવે મને મળતું નથી. કેમ? તો રાજકારણના કામના કારણે. કહે છે કે મેં ઘણા બધા ગિરિવરો ચડ્યા, દરિયાઓ ઓળંગ્યા. એ બધી કે છે મારી પ્રવાસની લાલસા કે તૃપ્ત થઈ ગઈ તૃપ્ત થવાને બદલે કે છે કે મારી અડધી જે પ્રવાસ યાત્રા જે કંઈ છે મેં જેલ યાત્રા દ્વારા તૃપ્ત કરી હતી કે છે. અને છતાં પણ કે છે એવા પ્રવાસોના કે છે કે ઘોડા હું એટલે કે એવા પ્રવાસો જો મને જવાનું મળે તો હું ક્યારે પણ ના પાડતો નથી. એવા પ્રવાસો જો મને જવાનું મળે છે તો હું અચૂક કે છે એમાં જઉં છું. આગળ કે છે એ આનંદ જેલમાં પણ કોઈ લઈ શકે એમ છે, અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય. એટલે હું હજી એ દિવસોના સપનો જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનમાં મારા મનોરથ હું પૂરા કરી શકીશ. દરમિયાન જીવનની પળો ઝપાટાબંધ વહી જાય છે. યુવા અવસ્થામાંથી અધેડ અવસ્થામાં પ્રવેશ થાય છે અને એ પછી વધારે બુરી અવસ્થા આવી રહેશે. એટલે ઘડીક વાર મને થાય છે કે કૈલાસ અને માનસરોવર જોવા પહેલાં વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ. પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એળે જતો નથી. અહીંયા આગળ જવાહરલાલ નહેરુ છેલ્લે શું કહે છે કે એમનો કે છે અમુક જિંદગી પાછળની જિંદગી કે છે મેં જેલવાસ કરવા કે છે કે પસંદ કરી કે જેલવાસની અંદર કશું કામ ના હોય. ત્યારે કે છે એવા સમયે કે છે મેં શું કર્યું તો કે છે મેં કે છે જે મારા વતનની અંદર કાશ્મીરમાં જે હિમ આચ્છાદિત તિબેટનો જે પ્રવાસ કરેલો, હિમ આચ્છાદિત કે છે કે પર્વતો, એ જંગલો, એ ગિરિવરો, એ ખીણો બધું મેં જોયું હતું. એનો કે છે કે હિમાલયમાં જે હું રખડ્યો હતો, બરાબર, એ માનસરોવર કૈલાસના મેં દર્શન કર્યા હતા. એના કે છે મારા મનોરથ કે છે જે કંઈ હતા એ સપના કે છે હું જોયા જ કરું છું. એ કે છે મેં જે અનુભવ આહલાદક પ્રકૃતિનો કરેલો, એ કે છે જેલવાસ દરમિયાન કે છે હું નવરો હોઉં છું, બરાબર, ત્યારે કે છે એ જે અનુભવ મને થયો હતો એ અનુભવ કે છે હું મહેસૂસ કરું છું. એના સપનો જોઈ અને મારા સમય પસાર કરું છું. અહીં આગળ જવાહરલાલ નહેરુ કહે છે કે સમય ઝડપથી વીતતો જાય છે. યુવાવસ્થામાં કે છે અધેડ અવસ્થામાં પણ પ્રવેશિત થઈ ગયા છે. અને અધેડ અને એના પછી કે છે બહુ જ ખરાબ અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે. એ ઘડીક વાર જવાહરલાલ નહેરુ કહે છે મને મન થાય છે કે કૈલાસ અને માનસરોવર ફરી પાછો કે છે હું જોવા જાઉં. અને પણ કે છે કે મને એવું થાય છે કે હું ફરી એ પ્રવાસ ખેડવા જાઉં, પણ વૃદ્ધાવસ્થા કે છે હું સાવ અપંગ બની ગયો છું. એટલે કે છે મારા માટે હવે એ પ્રવાસ કરવો અશક્ય બની ગયો છે. પણ કે છે હું મારા સપનોના મનોરથથી એ જે મેં પ્રવાસ ખેડ્યો હતો એમાં કે છે હું મહાલ્યા કરું છું, એ આહલાદક અનુભવ કર્યા કરું છું. છેલ્લે કે છે પંક્તિ દ્વારા હજી મનની મહી રમી રહેલો એ પર્વતો, દિશે બહુ રડામણા રુધિર રંગ સંધ્યા તળે, તથાપિ દિલમાં વસ્યો ચિર અદમ્ય ઉત્સાહ કો, સદૈવ તલસી રહ્યો ગિરિ હિમો તણી શાંતિને. શું કહે છે છેલ્લે કે છે કે મનની અંદર કે છે કે હજુ પણ એ જે કે છે કે પ્રકૃતિ સૌંદર્યના જે પર્વતો હતા, બરાબર, એ હિમ આચ્છાદિત પર્વતોમાં કે છે હજુ પણ મારું મન ત્યાં જ કે છે રહી ગયું હોય એવું લાગે છે. એ કે છે ડરામણા મોટા મોટા ડુંગરો, બરાબર, એ કે છે કે સાંજ સમયની કે છે સંધ્યા, એ કે છે કે એ બધું કે છે કે એ સમયનો કે છે એ કે છે મારા દિલમાં કે છે જે સમય છે,
બરાબર. એ કે છે મારા હૃદયની અંદર કે છે વસી ગયો છે અને ચીર થઈ ગયો છે, કે એ ચિરંજીવી બની ગયો છે, કે છે એનો કે છે જે આનંદ છે, જે ઉત્સાહ છે, એક સદાવ કે છે મારા હૃદયમાં કે છે એ હિમ ગિરિવરો કે છે જે છે એ કે છે મારા હૃદયમાં કાયમ માટે કે છે સમાઈ ગયા છે. અને એનાથી કે છે એના આહલાદક અનુભવ અત્યારે હાલમાં પણ કે છે મને એ પ્રવાસ ખેડ્યો હતો, એ ગિરિવરો, એ ગોફણો, એ હિમ સરોવરો, એ બધા કે છે જે પ્રાકૃતિક સૌંદર્ય જોયા હતા, બરાબર, એનો મેં અનુભવ કર્યો હતો પ્રવાસ દરમિયાન, એ કે છે હજુ પણ કે છે મને કે છે એના યાદ કરવાથી મારા હૃદયને ઘણી બધી સાંત્વના મળે છે. તો અહીં આગળ તમારો જે 22મો પાઠ છે, હિમાલયમાં એક સાહસ, એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.